આ સારા અક્ષર કાઢવા એટલે શું કરવું? તો હું મજાકમાં ઘણીવાર એવું કહું છું કે અક્ષરની સિક્સર મારવાની. આ અક્ષરની સિક્સર શું છે એ તમારા બાળકોને સમજાવો. સારા અક્ષરની વ્યાખ્યા શું? તો પહેલું તો કાં તો લીટીએ ટીંગાળેલું હોય, કાં તો લીટીની ઉપર મૂકેલું હોય. હવે ગુજરાતી ભાષા ટીંગાળતા હોઈએ છીએ તો એને કહો કે આ લીટી છે નીચે ટીંગાળ્યા કરો. બધા જ અક્ષરો લીટીને અડકેલા જ હોવા જોઈએ, આ પહેલી શરત છે. તો આ 1 રન. આટલું કરી દો તો 1 રન મળ્યો કહેવાય. બીજું, અક્ષર વચ્ચે જગ્યા ના છોડો. એટલે એક જ શબ્દ છે મહારાજ, તો મ હ રાજ, આ બધા અક્ષરો ભેગા રાખો, આ બીજો રન છે. 2 શબ્દ વચ્ચે જગ્યા છોડો. 2 બિલાડીઓ હતી તો 2 પછી જગ્યા છોડો, બિલાડીઓ પછી જગ્યા છોડો, હતી. હોંસિયાની બાઉન્ડ્રી યાદ રાખો, હોંસિયાની જે સરહદ છે તે યાદ રાખો. છોકરાઓ લખે ને કે આમ હાંસ્યો હોય એનાથી આટલે બધે દૂરથી લખવાનું ચાલુ કરે, કાં તો એનાથી એકદમ અડકીને થોડા આગળ પર નીકળી જાય. આ સરહદ યાદ રાખવી છે, એ એનો ચોથો રન છે. 1 અક્ષર 1 આકાર. એક જ પાના પર 6-7 વખત મ લખેલો હોય અને દરેક વખતે તેનો આકાર બદલાઈ જાય તો એ ના ચાલે. બાળકનું ધ્યાન દોરો કે જો તે અહીંયા મ લખ્યો છે તો આવો લખ્યો, પાછો ફરી ત્રીજી લીટીમાં આવો લખ્યો, પાછો આવો લખ્યો. એવું ન કર બેટા. 1 અક્ષર છે 1 આકારનો હોવો જોઈએ. 1 અક્ષર 1 આકાર. છઠ્ઠો રન છે બધા અક્ષર એક સમાન. હવે એક અક્ષર બહુ મોટો લખે, બીજો નાનો લખે, એવું કરવાને બદલે બધા અક્ષરો એક સરખા પાડવાનું કોશિશ કર. બાળકોને કહો કે જો તું આ 6 વાતો તારા લખાણમાં જાળવી શકું તો તે સિક્સર મારી કહેવાય. આવું જરા એની જોડે રમૂજથી વાત કરશો તો તે આ 6 બાબતોને ધ્યાનમાં રાખશે તો એના અક્ષર સારા દેખાવા માંડશે. અમારી પાસેથી આટલું જ માંગુ છું કે ખૂબ બધી મજૂરી કરાવીને લખાવાનું બંધ કરી અને જેટલું પણ લખે સમજીને લખે અને ધ્યાનપૂર્વક લખે. તમે એને પૂરો સમય ફાળવી શકો, જેટલો પણ ફાળવી શકો એવી રીતે ફાળવજો અને તમારા બાળકને હસતું હસતું લખતું થાય તેવા પ્રયત્નો કરજો. થેન્ક યુ.